તમારો પ્રેમ સંબંધ તૂટી જાય અને તમને એવું લાગે કે એના વગર તમે શ્વાસ પણ નહીં લઈ શકો તો આ વિડીયો તમારે માટે છે. સૌ પ્રથમ એ સત્ય તમે સ્વીકારી લો કે બ્રેકઅપનું દર્દ છે એ દિલનું નથી પણ દિમાગના વિડ્રોઅલ સ્ટેટનું છે. કારણ તમે જ્યારે પ્રેમમાં હો છો ત્યારે સતત તમારા દિમાગમાં સિરોટોનિન, ડોપામિન અને ઓક્સિટોસિન નામના રસાયણો ઝર્યા કરે છે જે તમને આનંદની આહલાદક અનુભૂતિ કરાવે છે. જ્યારે તમારો સંબંધ પૂરો થાય ત્યારે આ રસાયણો ઝરવાના બંધ થઈ જાય છે એટલે તમને ગભરામણ થાય છે, તમને બેચેની લાગે છે, ક્યાંય ગમતું નથી અને એના વગર જીવી નહીં શકાય એવું લાગે છે. આનું કારણ તમે વ્યક્તિને મિસ નથી કરતા પણ તમે તમારી કેમિકલ ફિલિંગને મિસ કરો એ છે. એટલે જ બ્રેકઅપ વ્યસન છોડવા બરાબર લાગે છે. આના ઉપાય તરીકે સૌથી પહેલાં એ વ્યક્તિ સાથે 21 દિવસ માટે બધા જ સંબંધો કાપી નાખો, એના મીડિયા પરથી દૂર થઈ જાઓ, એના મિત્રોથી દૂર થઈ જાઓ. બીજું, નિયમિત રોજ સવારે ચાલો અને કસરત કરો જેથી મગજમાં ડોપામિનનો સ્ત્રાવ થાય. ત્રીજું, તમારું રૂટીન સેટ કરો કારણ મગજને રિવાર્ડ સિસ્ટમ રૂપે આ બધા રસાયણોની જરૂર તો છે જ. અને ચોથું, જો જરૂર પડે તો ખુશીના રસાયણોની દવા તમે લો. એટલું યાદ રાખો કે જે તમને છોડી ગયો એ તમારું જીવન નહોતો પણ એ તમારી આદત હતી.